ગુજરાત હાઈકોર્ટના નવા પરિપત્ર સામે વકીલોના વિરોધ બાદ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। વકીલ મંડળની રજૂઆત બાદ હાઈકોર્ટે પરિપત્રમાં મહદઅંશે ફેરફાર કરી વકીલોને મોટી રાહત આપી। વકીલ મંડળના જણાવ્યા મુજબ તેમની લગભગ 90% જેટલી માંગણીઓ સંતોષાઈ છે। ગુજરાતી ભાષામાં અરજી કરવા માટે મનપસંદ સમાન ફોન્ટ વાપરવાની મંજૂરી આપવામાં આવી। A4 પેપર અને બંને બાજુ ટાઈપિંગના નિયમો સામે વકીલ મંડળને હવે વાંધો નહીં હોવાનું પણ સામે આવ્યું। જ્યાં અગાઉ ફોન્ટ અને ટાઈપિંગના કડક નિયમોને લઈને વકીલો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। વકીલ મંડળે હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરી અને વ્યવહારિક મુશ્કેલીઓ દૂર કરવાની માંગ કરી, જેના પગલે હવે પરિપત્રમાં મહત્વની રાહત આપવામાં આવી। હાઈકોર્ટના નિર્ણયથી રાજ્યની વિવિધ કોર્ટના વકીલોને પડતી વ્યવહારિક મુશ્કેલીઓમાં રાહત મળવાની શક્યતા છે। વકીલ મંડળે હાઈકોર્ટના નિર્ણયને આવકાર્યો છે। આજે સૌથી જણાવતા મને આનંદ થાય છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટે જે પરિપત્ર બહાર પાડ્યો હતો કે જેમાં કોર્ટના પ્રોસિડિંગ્સમાં ગુજરાતીના સ્પેસિફિક ફોન્ટ્સનો જ ઉપયોગ થશે અને સાથે સાથે કોઈ પણ અરજી હાથથી લખેલી આપવામાં નહીં આવે એવો જે આદેશ કરેલો હતો, એની સામે સુરતના તમામ વકીલ મિત્રોએ જે 2 દિવસની પ્રતિકાત્મક હડતાલ જે રાખેલી હતી, એના ફળ સ્વરૂપે નામદાર ગુજરાત હાઈકોર્ટે જે આજે આદેશ કર્યો છે એ પ્રમાણે કોઈ પણ ગુજરાતી ફોન્ટ્સમાં નામદાર ગુજરાત કોર્ટોમાં કામ કરી શકાશે। જે સુરત જિલ્લા વકીલ મંડળ અને સિટી બાર એસોસિએશન દ્વારા 2 દિવસ પ્રતિક હડતાલ અને કામથી અળગા રહેવાનો જે નિર્ણય લેવામાં આવ્યો હતો, તેના કારણે સમગ્ર ગુજરાતના વકીલ મંડળ દ્વારા પણ આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને નામદાર હાઈકોર્ટ દ્વારા જે કાળો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો એ રદ કરવામાં આવ્યો છે। અને હવે પછી કોર્ટમાં કોઈ પણ કેસની અંદર વકીલ દ્વારા A4 સાઇઝમાં કાગળમાં માત્ર ટાઈપિંગ કરીને જે અરજી આપવાની હતી એના બદલે હાથથી લખીને પણ જો અરજી આપશે તો પણ ચાલશે અને પર્ટિક્યુલર ફોન્ટ્સ વાપરવાની જગ્યાએ એને સિમિલર કોઈ પણ ફોન્ટ્સ પણ વાપરી શકે એ પ્રકારનો જે નવો સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે। વકીલોની માંગણી હતી એ માંગણી સ્વીકારવામાં આવી અને જેના કારણે સમગ્ર ગુજરાતમાં જે બાર કાઉન્સિલો ગુજરાતના સભ્યો દ્વારા વિવિધ બાર દ્વારા અને અહીંયા સુરત જિલ્લા વકીલ મંડળ દ્વારા જે વિરોધ પ્રદર્શન થયો એની એક જીત થઈ છે અને જે નામદાર હાઈકોર્ટ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો એ હાલમાં રદ કરવામાં આવ્યો છે અને વકીલો સોમવારથી પોતાના રાબેતા મુજબ કામ